ઉખાણું પહેલું, સવારે મોંઘું ને સાંજે સસ્તું. બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે છાપું, અખબાર. ઉખાણું બીજું, સફેદ મુરઘીને લીલી પૂછ, ન ખબર હોય તો તારા બાજુવાળાને પૂછ. બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે મૂળો. ઉખાણું ત્રીજું, તમે તમારા હાથમાં કયા વૃક્ષનો આકાર લઈને ચાલો છો? તો મિત્રો આનો જવાબ છે પાલ્મ. ઉખાણું ચોથું, એવો કયો કોટ છે જે ફક્ત સ્ત્રીઓ જ પહેરી શકે, પુરુષો પહેરી શકતા નથી? તો મિત્રો આનો જવાબ છે પેટીકોટ. ઉખાણું પાંચમું, હું દરરોજ દાઢી કરું છું પણ મારી દાઢી તો એવી જ રહે છે. તો બોલો હું કોણ છું? તો મિત્રો આનો જવાબ સાંભળતા પહેલા આપણી આરકે ગુજરાતી ઉખાણા ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો. તો મિત્રો આનો જવાબ છે વાણંદ. ઉખાણું છઠ્ઠું, એવું શું છે જેને દિવસમાં તમે ઘણીવાર ઉઠાવો છો અને મૂકો છો? તો મિત્રો આનો જવાબ છે મોબાઈલ. ઉખાણું સાતમું, સદાય જોડીમાં આવું છું, અન્યનું બોલેલું જણાવું છું. બોલો બોલો હું કોણ છું? તો મિત્રો આનો જવાબ છે અવતરણ ચિહ્ન. ઉખાણું આઠમું, જો કાળો માણસ ઉદાસ થઈ જાય તો તેને શું કહી બોલાવીશું? તો મિત્રો આનો જવાબ છે ઇમોશનલ બ્લેકમેલ. ઉખાણું નવમું, એવું શું છે જે સ્ત્રી બધાને બાંધે છે પણ પોતાના પતિને નહીં? તો મિત્રો આનો જવાબ છે રાખડી. ઉખાણું દસમું, એવું કોણ છે જે એક જ શબ્દ બોલવાથી અલગ થઈ જાય છે? તો મિત્રો આનો જવાબ છે હોઠ.
ઉખાણું 11મું છૂટાછેડા થવાનું પહેલું કારણ કયું હોય છે? તો મિત્રો આનો જવાબ છે લગ્ન. ઉખાણું 12મું એવું કોણ છે જે ખુશીના પ્રસંગમાં પણ રોવડાવી દે છે? તો મિત્રો આનો જવાબ છે ડુંગળી.